કચ્છના મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામે વર્ષ 2005માં શરતોને આધીન કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા અદાણીને કોપરનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ એકમ સ્થાપિત કરતા જ અદાણીએ પર્યાવરણના નિયમો અને કેન્દ્ર સરકારની શરતોનો ઉલાળ્યો કરીને સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવવાનું જારી રાખ્યું હતું। ગ્રામજનોની 16 વર્ષની લાંબી લડતના અંતે સરકારે સ્વીકાર્યું કે નવીનાળ ગામે કાર્યરત અદાણીના ઔદ્યોગિક એકમને કારણે પ્રદૂષણ વધ્યું છે। હવે આ વિસ્તારમાં વધુ પ્રદૂષણ ઝીલવાની ક્ષમતા નથી। એક તરફ સરકારે હકીકત સ્વીકારી છે, તો બીજી તરફ અદાણી છે કે આ સમગ્ર વિસ્તારમાં પર્યાવરણનો નખો દબાડવા જાણે કમર કસી લીધી હોય તેમ એક ડગલું પણ પાછળ હટવા તૈયાર નથી। અગાઉ જે પર્યાવરણને નુકસાન થયું છે એનો જાણે કોઈ જ અર્થ ન હોય તેમ અદાણી તમામ નીતિ નિયમોને ઘોડીને પી ગઈ પોતાના નવા એકમો એટલે કે ફેઝ 2ના કામ બેરહમીથી આગળ વધી રહ્યું છે અને કચ્છનું સ્થાનિક તંત્ર અદાણી જેવા મહાકાય અજગર સામે લાચાર બની મૂક પ્રેક્ષક બની રહ્યું છે। આખરે ગામનું અને વિસ્તારનું ભવિષ્ય ખતરામાં હોવાના ભય સાથે ગ્રામજનોએ પણ અદાણી સામે ફરીથી લડવાની તૈયારી કરી છે। ત્યારે આગામી દિવસોમાં અદાણીનો આ પ્રોજેક્ટ વિવાદોમાં ઘેરાય તેવી શક્યતા જોવા મળી રહી છે। અમારી ગૌચર જમીન જે અદાણીને સરકારે 2005ની અંદર ફાળવી એ જમીન ઉપર કચ્છ કોપર પ્રોજેક્ટ નામનો 10 MTPA નો ઉત્પાદન ક્ષમતાની એને મંજૂરી મળેલી છે। 5 MTPA ફેઝ 1 જે છે એનું પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે। એના કારણે અવારનવાર એસિડ રેન થાય છે અને અમારા ખેડૂતોના ઊભા પાક બળી જાય છે અને બળીને સુકાઈ જાય છે। ખેડૂતોને મોટી નુકસાની થઈ રહી છે। બીજી વાત એ છે કે હવાનું જે ડાયરેક્શન છે એ કોપર પ્લાન્ટ થી અમારા ગામ સાઈડ છે, એટલે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર અસર થઈ રહી છે। લોકોના ગળા, નાક અને આંખો અવારનવાર બળે છે। SO2 નું લીકેજની પણ ઘણી બધી સમસ્યા છે। અંદર અવારનવાર આગ લાગવાની પણ ઘટનાઓ બની રહી છે, જેના પણ અમને સમાચાર મળી રહ્યા છે। ગત રોજ એક ત્યાંનો કામદાર પ્રદૂષણના કારણે બેહોશ થઈ ગયો। ભુજ એને સ્થળાંતર કરવામાં આવ્યો છતાં એનું ન બચી શક્યો, એનું મૃત્યુ થયું। ભવિષ્યમાં હજી તો આ ટ્રાયલ બેઝ ઉપર ચાલે છે। ભવિષ્યમાં આ પ્રોજેક્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે પ્રોડક્શન કરશે તો કેટલું બધું ગામને નુકસાન થશે એ વિચારવાની બાબત છે, કારણ કે અત્યારથી જ આટલા બધા નુકસાન થઈ રહ્યા છે। જેમ કે તીતુકોરીનની અંદર એક સેમ 4 MTPA ની ક્ષમતાનો કોપર સ્મેલ્ટર પ્રોજેક્ટ આવેલો હતો, જે 15-20 વર્ષના પ્રોટેસ્ટ બાદ સરકારે તેને બંધ કરી દેવો પડ્યો અને આ જેટલી પણ એજન્સીઓએ ત્યાં સ્ટડી કરી, ત્યાં ઇન્સ્પેક્શન કર્યું અને રિપોર્ટની અંદર દર્શાવ્યું કે આજુબાજુનું પર્યાવરણ ખૂબ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે, એટલે સરકારે આ પ્રોજેક્ટને બંધ કરી દેવામાં આવ્યો। અને ખાસ મહત્વની બાબત એ કે અદાણીના જ પાવર પ્લાન્ટે 3000 મેગાવોટનું આ જ જગ્યા ઉપર એક્સપાન્શન માંગ્યું, ત્યારે એનું TOR MOFCC એ રદ કર્યો અને કારણો દેખાડ્યા કે ભાઈ ઓલરેડી 2 પાવર પ્રોજેક્ટ છે, 4600 મેગાવોટ અને 4000 મેગાવોટનો, એટલે પ્રદૂષણ સહન કરવાની આ વિસ્તારની ક્ષમતા નથી, એટલે નવા પ્રોજેક્ટની મંજૂરી અમે અહીંયા રદ કરીએ છીએ। અન્ય જગ્યા તમે શોધો આ જગ્યાથી દૂર, એવું કઈને પ્રોજેક્ટ રદ કરતા હોય અને 2 વર્ષ બાદ બીજા એનાથી પણ વધારે પોલ્યુટેડ પ્રોજેક્ટને મંજૂરી આપતા હોય તો એ પણ વિચારવા જેવી બાબત છે। ને મારી એ રિક્વેસ્ટ છે કે મેં હમણાં 10 એકડમાં આ ચોમાસે ખેતરમાં વાવેતર કર્યું તલીનો, ને તલી અમારી 1.5 મહિનાની લાટ ઉકળીને નીકળી આવી હતી, ત્યારે અચાનક એ સુકાઈ જઈ। તો મેં ગામજનો અને પંચાયતને જઈને ભેગા કરીને પૂછા કરી તો એમને એમ જણાવવામાં આવ્યું કે બાજુમાં અદાણી ટાટા પાવર કંપની આવી છે, એના પ્રદૂષણના કારણે અચાનક આ પાક સુકાઈ ગયો છે। અને પછી મેં બધાને કીધું કામ અને કંપનીવાળા વળતર આપે ને કામ અને ગ્રામ પંચાયત તરફથી વળતર આપે। અત્યારે જો અમે નાના ખેડૂત અમને બધું વાવેતર ટાણે અમે બધું લેણો કરીને અમે બધું આ વાવેતર કરીએ ને પછી અને ખાતર બિયારણ બધું મોંઘું છે। આજે ટ્રેક્ટરનું પણ બધું આજે ખેડ બેડ બધું મોંઘું જ છે। નથી અમારે અત્યાર સુધી કોઈ સાંભળી નથી પંચાયત સાંભળી કે નથી કંપની વાળે સાંભળી, અને આ અમારો પાક દર વરે સુકાતો જાય છે પ્રદૂષણના કારણે, ને નથી વાદી કરતો કે નથી મોટો પાક થતો, અને પહેલે જેવો થતો એવો અમારા પાકે નથી થતો અને પ્રદૂષણના કારણે। ને અમારા બાજુમાં જ જાણે કંપની છે અદાણી ટાટા પાવર પ્લાન્ટ છે, અદાણી આ કોપર છે, એના બાજુ વધારે કોપર બાજુમાં છે, એનું વધારે પ્રદૂષણ થાય છે, એના કારણે અમારો પાક સુકાઈ જાય છે।